સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે. તો આપણે ઉપસ્થિત છીએ લાઈવ, જે આપણા સમાજને જે લોકો નુકસાની આપી રહ્યા છે, જે લોકો સમાજનો ગેરઉપયોગ દુરુપયોગ કરી રહ્યા છે, તેવા તમામ લોકોનો વિરોધ કરવા માટે આપણે હાલ ઉપસ્થિત છીએ. તો ચાલો પ્રથમ આપણે આપણા મુદ્દા ઉપર, જે આપણા સાંસદ શ્રી પૂનમબેન માડમ જે આપણા માથે ષડયંત્ર કરી ચૂક્યા છે, અને આપણે એ બાબતના પુરાવા ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા છે ને હજી પુરાવા આપણી પાસે છે એ આપણે રજૂ કરશી. પણ સવાલ એ છે કે મિત્રો, એક આપણું કાનૂન વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા છે ને, બહુ અતિશય આ નબળી કહેવાય. કેમ કે આટલા પુરાવા આપવા છતાં હજી આપણા પોલીસ પ્રશાસનની આંખ નથી ઉઘડતી. તો હવે પુરાવાનું કંઈ અર્થ નથી રહેતો. આપણે જે નગ્નકાંડ થયું એમાં પોલીસ પુરાવાનો નાશ કરે છે, એટલે આપણે આજ ફેરે આપણે તૈયારી રાખી કે સાહેબ પુરાવા હવે અમે દઈએ, તમે બીજા પછી ગોતો. પણ જોઈએ આમાં પોલીસ શું કરે છે. નકર આપણી પાસે ન્યાય મેળવવા માટેના રસ્તા છે જ, પછી આમાં બધાએ ધંધે લાગશે એ પાક્કું છે. અને આપણે આ મેદાનમાં છીએ ને મેદાનમાં રહેવાના છીએ. કે કેટલી જમીનો, કેટલા કરોડોનું કૌભાંડ તમે વિચાર તો કરો. અને આમ ગુજરાતમાં આપણી સરકાર એમ કહે છે કે ગેરકાયદે બધું ખાલી કરવામાં આવશે, ત્યાં ડિમોલેશન કરવામાં આવશે. તમને બધાને ખ્યાલ જ છે ને. તો અહીં શું તકલીફ છે સરકારને? જે ગૌચર જમીન ઉપર સોસાયટી ઊભી થઈ ગઈ છે. એનાથી આગળ હું તમને કહું તો હમણાં આજે જ આપણે ઓડિયો મૂક્યો છે. આપણે એક વ્યક્તિને આપણે ફોન કર્યો ને એ ઓડિયો અત્યારે મૂકી દીધો છે. તો આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લો એટલે કે કૃષ્ણનગરી દ્વારકામાં જે પ્રમાણે ભાઈ દાવો કરે છે એ પ્રમાણે તમે વિચારો તો ખરા. કેટલા આ એવું નથી લાગતું કે અજબોમાં વ્યૂ જશે આ કૌભાંડ, જમીન કૌભાંડ? તો આ જમીન કૌભાંડ કોણ કરાવી રહ્યું છે અને કોણ કરી રહ્યું છે? સવાલ એ છે. તો સરકારનું ધ્યાન નથી, સિસ્ટમનું ધ્યાન નથી. તો આપણે સરકારનું ને સિસ્ટમનું ધ્યાન દોરવીએ છીએ કે સાહેબ આમ તો તમે ગરીબ માણસોના, મધ્યમ વર્ગના મકાનો પાડો છો, ડિમોલેશન કરાવો છો, તો અહીં આ જમીન કેવી રીતે તમે આ બધાને ફાયદો કરવા માટે, એને વેચવા માટે સુકાવીને આપો છો? આ જમીન કંઈ તમારી માલિકીની નથી હો, તમારી ખાલી સરકાર છે ને, તમે સરકાર ચલાવી રહ્યા છો. આ કંઈ તમારી માલિકીની જમીન નથી. તે તમે મન ફાવે તેમ ગમે એને તમારા લાગતા વળગતા લોકોને આપી દો અને કરોડો અજબોમાં તમે કમાણી કરો, અને પછી એ જ પૈસાનો ગેરઉપયોગ કરી પબ્લિક ઉપર, આમ જનતા ઉપર તમે દમન ગુજારો. આ યોગ્ય નથી. આના કરતાં તો ઓલી તાનાશાહી, ઓલું હિટલર, આપણે હિટલરનું નામ સાંભળ્યું જ ને. કદાચ આપણે એવું કહી શકીએ કે આના કરતાં તો હિટલર પણ કદાચ સારો હશે ને. કે એટલી બધી આ તાનાશાહી વધી ગઈ છે કે જો તમે સાચું બોલો તો તમારા નામની સોપારી, તમને ધમકીઓ આપવામાં આવે. આ ઘણું આમાં કરવામાં આવે છે. ચાલો એ બધા ધમકીવાળાનો તો સાઈડમાં મૂકો, એનાથી તો થાય એ કરી લઈએ. આપણે જાહેરમાં કીધું છે. પછી રોજ આપણે એકને એક વાત રાખી નકામી ને. આપણે તો કીધું જ છે કે જેનાથી જે થાય એ
કરી લે. તો આપણે એ વાત ઉપર જ ઊભા છીએ. અને ફરી એ હું રિપીટ કરી દઉં, કેમ કે સાંસદશ્રી વળી ભૂલી જશે. અત્યારે શું છે કે સાંસદશ્રીને ઘણા કામ હોય તો એ ભૂલી જશે કે આપણે કોઈનું કામ ઉતારવા માટે કોઈ ગેંગને ઊભી કરેલ છે અને ફરી નવી ગેંગ ઊભી કરવાની તૈયારી થઈ રહી છે. તો આ ધ્યાન રાખજો, કાંઈ પણ ઊભું કરો તો જવાબદારી મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે તો એની તમામ સંપૂર્ણપણે પૂરી રીતે કોઈ પણ સંકોચ વિના સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા તેમની ગેંગની રહેશે. આ હું નોંધ તો લેવડાવતો જઈશ. તો મિત્રો, આજે તમે જે દ્વારકાનો આપણે જે ઓડિયો નાખ્યો છે કે દ્વારકામાં આટલું બધું કૌભાંડ થઈ રહ્યું છે, તો આપણા કલેક્ટર સાહેબ શું કરે છે, આપણા સાંસદશ્રી શું કરે છે, આપણા ધારાસભ્યશ્રી શું કરે છે, મુરુભાઈ બેરા, પબુભાઈ માણેક, પૂનમબેન માડમ, આ બધા શું કરે છે? એ લોકોનું ધ્યાન નથી. અને એ લોકોનું ધ્યાન નથી તો એ લોકોનું ધ્યાન ક્યાં છે ભાઈ? આ ન થવું જોઈએ, અટકી જવું જોઈએ. આ જમીન પબ્લિકને આપવામાં આવે. આનો વેપાર નથી કરવાનો. વેપાર કરીને કરોડો અજબો રૂપિયા જે તમે કમાવ છો એ બધું હવે બંધ કરો. આ પબ્લિકનું છે, પબ્લિકને આપો. જે ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે, પછી આમાં કોઈ ધર્મ કે જાતિ કે એનો વળી ભેદભાવ ન કરતા આ તમામ વર્ગને એ જમીન તમે ફાળવી આપો. એનો હક છે, એનો અધિકાર છે. આ જે તમે તમારા માણસો ઊભા કરીને જે ખોટું સાચું કરો છો એ બધું બંધ કરો, તમારી ભલાઈ. નહીંતર પછી આ મુદ્દો ગુજરાત લેવલનો બનશે અને પછી તકલીફ વધારે પડશે. એના કરતાં અત્યારથી સકેલી લ્યો. દ્વારકાધીશનું નામ લઈ અને તમારા ત્યાંથી બિસ્તરા પોટલા ઉપાડી અને જે પણ અહીંયા કબજો કરતો હોય, જે પણ આની ખોટું સાચું ત્યાં કર્યું હોય એ બધા ભાઈ ઘરે વૈયા જાઓ. તમારે ઘરે જઈને શાંતિથી રોટલા ખાઓ, નકર આમાં પાછા ચક્રે ચડી જશો. આમાં ગુના પાછા કંઈક પ્રકારના દાખલ થશે હો. આ હું તમને સલાહ આપું છું, બાકી તમારી ઈચ્છા. તો મિત્રો, આ છે આપણું દેવભૂમિ દ્વારકા જિલ્લો. તો અહીં અનેક કૌભાંડ છે. હજી આ કૌભાંડ તો ધીરે કરતાં બહાર આવે છે. હજી આગળ જતાં ઘણા કૌભાંડો બહાર આવશે. તો તમે કૌભાંડો જોવા માટે તૈયાર રહો. આપણી પાસે ધીરે કરતાં બધા કૌભાંડ આવી રહ્યા છે અને આપણે આ કૌભાંડ બધા ધીરે કરતાં જાહેર કરતા રહે છે. તો ચાલો ફરી કાલે મળીએ. બધાને ચારણના ચોરાના જય માતાજી. ખૂબ આભાર. ધન્યવાદ.